आरोपी अजय उर्फे बांडो तथा डेनिस गोगारी तथा प्रिंस वाड़ा नाओए फरियादी पासे आवी अभय उर्फे बांडा नाओए फरियादी ने कोलर पकड़ी दाग धमकी आपी रोब झाड़वानो प्रयत्न करवामां આવ્યો હતો। જો કે ચોક બજાર પોલીસે આવા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે અને લોકોની વચ્ચે ફેલી રહેલા ડરને દૂર કરવા માટે આરોપીને પકડી તેનો વરઘોડો કાઢી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। आरोपी अजय उर्फे बांडो तथा डेनिश गोगारी तथा प्रिंस वाड़ानाओए फरियादी पासे आवी अभय उर्फे वाड़ाना ने फरियादीनो कॉलर पकड़ी अहीं केम आव्यो तेम कही फरियादी साथे बोलाचाली गाळागाળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો। તે વખતે ડેનિશ ગોગારી અને પ્રિન્સ વાળાનાઓએ ટીકા મૂકીને માર મારવા લાગ્યો હતો। તે વખતે આરોપી અજય ઉર્ફે બાડોનાઓએ તેની પાસે રહેલ ચપ્પુ બતાવી ડેનિશ ગોગારી તથા પ્રિન્સ વાળાને જણાવ્યું કે આજે તું બચી ગયો છે, પણ હવે પછી તું મને મળશે તો તને જાનથી મારી નાખીશ તેમ કહેતા હોય તે વખતે તે લોકોનું ટોળું ભેગું થતા આરોપીઓએ દાગ ધમકી આપી લોકોને ડરાવવાની કોશિશ કરી હતી। જોકે ચોક બજાર પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનો વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરત શહેરમાં જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે તેમ પોલીસ પણ કડકાઈથી વર્તી રહેશે, ત્યારે ચોક બજારમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને જે પ્રમાણે અસામાજિક તત્વો એટલે કે લુખાઓને જે પોલીસની ભાષામાં સમજાવે, સાહેબ શું કહેશો? સતત જે રીતે લુખાગીરી વધી રહી અને પોલીસ આક્રમક। લુખાગીરી વધવાનું કારણ તો કોઈ નથી, પણ અમુક લિમિટેશનને લીધે અમુક બનાવ બનતા હોય છે, જેમાં પ્રજાને પોલીસથી મિત્ર છે, પોતાની ખૂબ જ નજીક આવે, પોતે પ્રોત્સાહન આપીએ અને બધાની ફરિયાદ લેવામાં આવે તો આરોપીઓની કોઈ ઓકાત નથી કે જે આવા ગુનાઓ કરી શકે। કઈ રીતે હવે આવા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં? આ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ ગુનાની હિસ્ટ્રી છે અને અત્યારે પણ ગુના રજીસ્ટર કરવામાં આવે છે, તેમાં તેના વિરુદ્ધમાં તડીપાર અને પાસા જેવા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને તેને હદબાર મૂકવામાં આવશે। સુરતના લોકોને શું કહેશો? કારણ કે આવા લોકો માટે સુરતના લોકો માટે એટલી જ અપીલ છે કે આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી। અમે તમારા માટે છીએ અને તમારી સાથે છીએ। ગમે ત્યારે 100 નંબર પર પોલીસ સ્ટેશન અથવા તો અમારા નંબર પર સંપર્ક કરી શકશો, જેથી કરીને તુરત જ બનાવટ જગ્યાએ પોલીસ પહોંચીને બીજો કોઈ બનાવ બનતો અટકી જાય અને લોકો શાંતિથી જીવી શકે। બિલકુલ, તો આ હતા પીઆઈ વાગડિયા ચોક બજાર, અને ખાસ કરીને જે રીતે અસામાજિક તત્વો એટલે કે લુખ્ખાગીરી કરતા લોકો હવે સાવધ થઈ જાય, કારણ કે પોલીસ હવે તેમની જે ગુનેગારોને જે ભાષામાં જવાબ જોઈએ તે ભાષામાં આપવા સતર્ક બની છે। જોકે આ વિડીયો વાયરલ થઈને લોકો પણ વખાણી રહેશે, ખાસ કરીને આ પીઆઈ વાગડિયાના પણ લોકો આવકારી રહ્યા છે, કારણ કે જે રીતે લુખ્ખા તત્વોનો આતંક હોય છે અને તેની સામે અમુક લોકો બોલતા ન હોય, પરંતુ હવે પોલીસ તમારી સાથે છે, એટલે આવા લુખ્ખાથી ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે। યોગ્ય પ્રેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ સુરત। ચોકમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને અસામાજિક તત્વોને લઈને શું કહેશો? ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે। તો રાત્રિના 10 આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરેલ, જે બાદ તુરત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ લોકોમાં આ લુખાઓનો ભયનો દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવટ જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં, અમે તમારા માટે છીએ। સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે, જેથી લોકોમાં ભય ઓછો થાય, પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા લુખ્ખા તત્વોની સામે હવે આગળ પણ કઈ રીતે કામગીરી? આવા લુખ્ખા તત્વોની સામે કોઈ પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબની સૂચના છે 0 ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી, તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા, જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે।